અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે જાણે ડેથ વે બન્યો છે, કારણ કે છેલ્લા 11 વર્ષમાં નદીમાં કૂદીને 1869 જેટલા લોકોએ આત્મહત્યા કરી છે. નવાઈની વાત તો એ છે કે તંત્ર દ્વારા 37 કિલોમીટરના વોકવે પર એક પણ સીસીટીવી કેમેરા લગાવાયા નથી. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કરોડો રૂપિયાના ખર્ચે 2 ફેઝમાં સાબરમતી રિવરફ્રન્ટ વિકસાવાયો હતો. જોકે એક ચોંકાવનારી માહિતી મળી છે કે છેલ્લા 11 વર્ષમાં રિવરફ્રન્ટના વોકવેમાં 1869 લોકોએ નદીમાં પડતું મૂકીને આત્મહત્યા કરેલી છે, જેમાં 247 મહિલાઓ, 1586 પુરુષ અને 35 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. જોકે 466 લોકોને આત્મહત્યા કરતા પહેલા બચાવી પણ લેવાયા હતા. વોકવેમાં પૂર્વ તરફ 44 તથા પશ્ચિમ તરફ 53 ગાર્ડ મુકાયેલા છે, છતાં નદીમાં પડતું મૂકીને આત્મહત્યાના કેસ બન્યા છે. બ્રિજ પરથી પડતું મૂકીને લોકો આત્મહત્યા ના કરે તે માટે તંત્રએ જાળી નાખી છે, તો લોકો હવે વોકવે પર જઈને નદીમાં પડતું મૂકી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિક્ષેપે આરોપો લગાવ્યા છે કે વોકવે પર સિક્યુરિટી માટે રખાયેલા ગાર્ડ્સ પૈકી 50% ગાર્ડ તો ડ્યુટી પર હાજર જ હોતા નથી, જેથી સીસીટીવી લગાવવા અને વિજિલન્સ તપાસ કરવા માટે માંગ કરાઈ છે.